હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ આપ સબ મજામાં જશો. ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. તો અત્યારે હું આવ્યો છું સિહોર. તો અહીંયા અમારે ખોડિયાર માનું બહુ સિહોર અહીંયા મંદિર વખણાય છે, તરસિંગડાનું ખોડિયાર માતાજીનું મંદિર છે. તો અમારી સાથે જો આ નાના નાના બાળકો આવ્યા છે. હાય જો, શું નામ છે તમારું? સુમિત. સુમિત, તમારું નામ શું છે? કમલ. કમલ. તો સુમિતભાઈ ને કમલભાઈ અમારી સાથે આવ્યા છે ને આજે આપણે જવાનું ખોડિયાર મંદિર. આ માથે બહુ સરસ મજાનું મંદિર છે ખોડિયાર માતાજીનું. તો બન્યા રહેજો. અવાજ સંભળાય છે. વિડીયો ચાલુ કર્યો ને તો મોલ્લો બંધ થઈ ગયો. જો વરસાદ આવે એવું કાંક માહોલ થઈ ગયો છે. જો અહીંયા આવીને જે પોગ્યા ને તા જો અહીંયા બધા જો બચ્ચા બાલટી જો મસ્તી કરવા મળ્યા છે. જો પછી માથે જાશું ને તમને દર્શન કરાવશું. તો હાલો હળુ હળુ આપણે દાદરા ચડતા થઈ જાવી. જો અમારે સુમિતભાઈ ને કમલભાઈ દાદરા ચડે છે. ચડી જાવ ને? જો કે છે બે ચડી જાય. જો આટલા દાદરા છે. હવે ધીરે ધીરે જઈશું ઉપર. જો આનો નજારો જુઓ. વરસાદ આવે એવું થઈ ગયું છે. સુમિતભાઈ અમારા કાક કે છે. શું કહો છો સુમિતભાઈ? અહીંયા વાતાવરણ સારું જ છે. કમલભાઈ તમે? અહીંયા મોરલાવનો અવાજ આવે છે ને અહીંયા વાતાવરણ સારું છે. આમ વરસાદ ઠંડો ઠંડો પવન આવે છે. વરસાદ આવે એવો થઈ ગયો છે ને ઠંડો ઠંડો પવન આવે છે. ભાઈ કાંઈ ઘટે નહીં. જો છોકરાઓને મજા આવે છે ને સાથે તમને પણ મજા આવશે. હજી તો આપણે જઈશું માથે ને તમને દર્શન કરાવશું. તો ગાયકા લાઈક કરી નાખો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. તમે સબસ્ક્રાઇબ હવે લાઈક ને લાઈક. વાહ ભાઈ ભાઈ. જો છોકરાએ કહી દીધું તો ગાયકા ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો ને લાઈક કરી. મેં અડધે પોગી ગયા છે. જો સુમિતભાઈ ને કમલભાઈ હવે થાકી ગયા છે. થોડુંક પાણી પીવે. જો મને આપજો, હું થોડોક થાકી ગયો છું, હું પી લઉં. તો અહીંયા જો બધા મકાન બનાવેલા છે. આ જો તો કેટલી મોટી બિલ્ડિંગ બનાવેલી છે. મકાન છે કે આ મકાન છે. બધા એમ કે આ એક બીજા પથરા મૂકી એટલા માણસનું મકાન થાય. તો જો આટલો ચડાસી આ જો ના હજી માથે જાય છે. મુકેશ અંબાણીનું ઘર છે આ. હા, ઓલા મુકેશ અંબાણીએ 700 કરોડમાં બનાવેલ છે. તો તમે જોવા આવજો તરસિંગડા. તો ભાઈ એમ કે મુકેશ અંબાણીનું મકાન બનાવેલું છે. કેટલા કરોડનું? 70 કરોડનું. ઓ 70 કરોડનું મકાન બનાવ્યું. તો જોવા આવજો એમ કે છે અમારા કમલભાઈ. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. તો અમે હાવ અધર ચડી ગયા છે. જો સુમિતભાઈ ની જે આગળ આવી ગયા પોગી ગયા ને. હા, આ જો અહીંયા આવડું નાળિયેર ફોલવાનું છે. જો આને આમ કરીને અહીંયા નાળિયેર ભરાવીને આમ કરીને આમ ખેંચવાનું. ચીપટી નો આવી જાય એટલે આમ કરીને આમ ઈ નાળિયેર ખુલ્લી જાય. તો આનો નજારો જો નેક્સ્ટ લેવલ વ્યૂ છે. કાંઈ ન ઘટે. અહીંયા આપણે ખોડિયારમાં જો ધજા છે. અમે આપણે ખોડિયારમાં બિરાજમાન છે. તો ક્લોઝ જઈને તમને દર્શન કરાવી. તો પેલા તમે જો દર્શન કર્યા પેલા છે ને હું તમને અહીંનો વ્યૂ દેવા. જો કેવો નજારો છે અહીંથી. કેવો નજારો છે અહીંથી. મસ્ત. સુમિતભાઈ બહુ સુંદર જ છે. અહીંથી તળાવ બળાવ બધું ચોખ્ખું બતાય છે. તો તળાવ ને એવું બધું દેખાય છે. આ રીતનો કાંક વ્યૂ છે. જો મોર ને એનો અવાજ આવે છે એમ કે છે.
ખોડિયા માની એની પ્રસાદી લઈ લેવી. પ્રસાદી લીધી હા તમે? લીધી. જો અહીંયા માવા ધૂમ્રપાન ગુટકા બુટકા અહીંયા કાંઈ ખાઈને ચૂકવું નહીં એવી સૂચના લખી છે. કમલભાઈ ક્યાં જાઓ છો? અહીંયાથી જુનાગઢ જવાય છે. ન હોય હું જો ગુફા છે. એ અહીંયા ગુફા છે, અહીંથી જુનાગઢ જવાય એમ કહે છે આ ભાઈ કમલભાઈ અમારા. અહીંથી જુનાગઢ વ્યુ જવું તો હાલો અમારે પાણી ભર્યું એમને ડૂબી જાવ. આપણે આમ સીધો ઠેકડો મારીને વયા જઈએ હલકજી. ના ના ભાઈ, અખબારી બાવા બની જાવ. તો અમારે કમલભાઈ એમ કે છે અહીંથી જુનાગઢ જવાય છે. આથી નજારો કાંઈ નો ઘટામ જોત ખરી. તો આપણી ગાડી જો સામે પડી છે, જેટલું ઝૂમ થાય ને એટલું હું તમને કરીને દેખાડું. આ કેમેરામાં જો આટલું જ ઝૂમ થાય છે. તો હવે અમે અહીંથી માથે જાવી છીએ હાવ ઉપર. જો આટલા તો અદ્દર છે અમે આનથી અહીંયા માથે જવાનું સામ. ક્યાં જવાનું છે? ઉપર ને હાવ આમ ઉપર જવાનું છે. હા ઉપર જવાનું છે. આ વરસાદ આપણને લોચાવે છે, એ આવતો કઈ છે નહીં, એટલે આપણે છે ને બધી વ્યવસ્થા કરીને આવ્યા હતા પાણીની ને બધી. એટલે પાણીની કોથળીની બધું બેગમાં ઓલરેડી બધું વસ્તુ છે, એટલે મૂંઝાવાનું થતું નથી. બ્લોગ બનાવવાનો છે મસ્ત, વરસાદ આવે ને તોય તે. તો ચાલો અમે માથે જઈને તમને નજારો દેખાડ્યું. હશે ને બહુ મસ્ત નજારો? બહુ મસ્ત હશે. જો બહુ મસ્ત નજારો હોય છે એમ કે. ઉપર હજી બધા હતા જ તે, પણ આ ઈ તો હજી અમે જાવી છે ઉપર. ચાલો અમે જાવી હવે ઉપર જઈને તમને મળવી. ચાલો તો હવે અમે હાલ્યા જાવી. તો 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. તો જો હું અહીંયા બેઠો છું આની માથે, અહીંથી જો નજારો કેટલો ખતરનાક લાગે. આપીશ સુમિતભાઈ થોડા કામ પાય રખાવ જ નથી દેખાતા તમે. જો હવે અહીંયા દેખાડા બેઠા દેખાડતો હું બેઠો છું. કેમેરો પકડી લે, જોયો પડતો નહીં. જો અહીંયા માં લખ્યું છે, અહીંયા અમે આવી ગયા નજારો ચેક કરવા. આપણે મંદિરે હતા એની ઉપર આપણે થોડાક આવી ગયા છીએ, ઉપરથી બતાડતા હતા અહીંયા આપણે આવી ગયા છીએ, એટલે હવે અહીંયા બેઠા છીએ. ને માં બહુ મસ્ત લખેલું છે. જો સુમિતભાઈ તમે કઈ કેવું છે? કાંઈ નહીં. જો તો હવે બેવી ઘડી પછી નીકળશું. હવે અમે હળવું નીચે ઉતર્યા છે. જો હવે તો સુમિતભાઈ ને કમલભાઈ નીચે ઉતરે છે. હા રીતનો રસ્તો હશે. જો હાલો હાલો ઉતરો સુમિતભાઈ. જો સુમિતભાઈ ને કમલભાઈ નીચે ઉતરે છે. કમલભાઈ યાદ છે ને હું કીધું તમે? મુકેશ અંબાણીનું ઘર 70 કરોડનું. હવે ના પગ્યા છે. હવે જાવી છે નીચે ધીરે ધીરે. કેમ બચ્ચા પાર્ટી, મજા આવી ને આજના બ્લોગમાં? હા બહુ જ મજા આવી ગઈ. જો બહુ મજા આવી. તો હવે હળવું નીકળવી છે. હવે આપણે મુકેશ અંબાણીનું ઘર વટી ગયા છે અને હેઠે ઉતરી ગયા છે. તો હવે આપણે વ્લોગ પૂરો કરશું, અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સુમિતભાઈ તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું કહીજો બધાને. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ શેર કરજો. તો સારું, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું કહી દીધું. તો મેં તમને ખોડિયારમાંના દર્શન કર્યા ને બહુ સરસ મજાનો બ્લોગ બનાવ્યો છે. તો આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ. તો હવે મળશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને બાય બાય ને જય શ્રી રામ, જય ખોડિયારમાં.